ટેમ્પલ્સ, રાઈટ, વૈષ્ણવના ટેમ્પલ છે કે પછી સ્વામિનારાયણના સાધુઓ છે, દે ઓલ ઇવન ધો દે આર સાધુસ દે આર લિવિંગ અ મેરાઇટલ ઓબ્લિગેશન્સ અને મેરાઇટલ લાઈફ જીવે છે. એ લોકોને બાળક બી હોય છે, એમના બાળકોના બાળક થાય છે, લગ્ન કરાવે છે. સો દેટ ઇઝ નોટ અ ગ્રાઉન્ડ ઓફ ડિવોર્સ, રાઈટ. રિનાઉન્સિંગ ધ વર્લ્ડ મીન્સ સંન્યાસ લઈ લેવો, સાધુ બની જવું એ દેટ્સ અ ડિફરન્ટ થિંગ. હિન્દુ સાધુઝ આર દેર, મંદિરોમાં જુઓ છો, સ્વામિનારાયણના મંદિરમાં જુઓ છો કે દે ઇવન ધો દે આર સાધુ દે પરફોર્મ ઓલ ધ મેરાઇટલ ડ્યુટીઝ, રાઈટ. લગ્ન જીવનના બધા એશો આરામ હકથી જીવે છે, એમને બાળકો પણ હોય છે, સંતાન પણ હોય છે. બટ રિનાઉન્સિંગ ધ વર્લ્ડ મીન્સ દુનિયાના સમાજની જોડે જે જોડાયેલા છે, સંકળાયેલા છે, એનાથી તે અલગ થઈ ગયા છે, પોતાની રીતે જિંદગી જીવે છે, સંન્યાસ લઈ લીધો છે. કોઈ બી પતિ પત્ની બાળકો કશામાં માયા નથી, બરાબર. એ બધાથી પર થઈ જાય છે. દેટ ઇઝ કોલ્ડ રિનાઉન્સિંગ ધ વર્લ્ડ. સો ઓનલી ઇન હિન્દુ this is a ground of divorce. No other under marriage under Muslim law or Parsi law or a Christian law or marriage under special marriage act, it is not a ground of divorce. So friends, these all are the grounds of divorce where husband and wife both will get a divorce, right. Under in Hindu it is section 13 of Hindu Marriage Act. Now there are two other grounds, that is restitution of conjugal right and judicial separation, right. These two I have not listed in this list. Why? Because these two I will explain you. It is a ground of divorce, but a special agreement can also be made, right. Restitution of conjugal right means, right, restitution of conjugal right means તમે બોથ રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ્સ એન્ડ જ્યુડિશિયલ સેપરેશન, આ જે બંને કન્સેપ્ટ છે ને એ ભારતમાં એટલા નથી. ધીસ બોથ કન્સેપ્ટ ઇઝ બેઝિકલી ઓફ બ્રિટિશ, ઇંગ્લેન્ડના છે અને વી હેવ અડોપ્ટેડ ઇટ, આપણે એ બેને અડોપ્ટ કર્યા છે. સો ધીસ ટુ વી હેવ ફોલોડ ફ્રોમ ધ બ્રિટિશ લો, પર્સનલ લો. Restitution of conjugal right means when husband or a wife without any reason, કોઈ લોજિકલ રીઝન વગર છોડીને જતું રહ્યું છે, રાઈટ, કોઈ પ્રોપર રીઝન વગર લગ્ન જીવનનો છોડીને જતું રહ્યું છે, then the another party can file a case for restitution of conjugal. Restitution means પાછા પતિ પત્ની તરીકે રહેવા માટેની જોગવાઈ કરે છે કોર્ટમાં, કે કોર્ટ પાસે ઓર્ડર કરાવે છે કે અમારે જોડે રહેવું છે, કે મારો પતિ કે પત્ની એ કોઈ કારણસર અલગ રહેવા જતા રહે છે, રાઈટ. અંડર ધીસ કોર્ટ વિલ ગ્રાન્ટ યુ ધ ઓર્ડર ઓફ રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ, રાઈટ. હવે આ કોન્જ્યુગલ જે રાઇટ છે એ 1 વર્ષનો હોય છે. આ 1 વર્ષમાં કોર્ટ કહે છે જોડે રહો. If you are not able to live together, then after 1 year you can come in the court for a divorce. 1 વર્ષ પછી restitution of conjugal right માં એ ધારા પ્રમાણે તમે 1 વર્ષ જોડે રહો, લગ્ન પતિ પત્ની છો એ રીતેના બધા સંબંધ, બધા ડ્યુટીઝ, રાઇટ્સ ભોગવો, અને 1 વર્ષ પછી ઇફ યુ આર નોટ હેપી, ભેગા થવાના કોઈ ચાન્સ નથી, અને 1 વર્ષ જો લાગ્યું કોર્ટને કે જોડે રહ્યા અને પ્રયત્ન કર્યા છે અને નથી રહી શક્યા, then court will grant you divorce, right. So here 1 year court will see that they have lived together and they are not possible to go ahead with that relation. આ સંજોગમાં એ પતિ પત્ની જ કહેવાય છે, કોર્ટનો ઓર્ડર પ્રમાણે પતિ પત્ની જ કહેવાય. સો this is also ground of divorce, right. But in this you will get a divorce after 1 year. 1 વર્ષ કોર્ટ કહેશે કે જોડે રહો. બાકીના જે જોગવાઈઓ આપણે જે બધી જોઈ, એડલ્ટ્રેશન છે, ક્રૂરતા છે, ક્રુઅલ્ટી, કન્વર્ઝન છે, કે વલ્નરેબલ ડિઝીઝ છે, લેપ્રસી છે, આ બધામાં કોર્ટ કોઈ જ વસ્તુનો દાવો નથી કરતા કે યુ હેવ ટુ લિવ ટુગેધર ઓર એનીથિંગ. હિયર ફોર રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ કોર્ટ વિલ સે યુ હેવ ટુ લિવ ટુગેધર ફોર 1 year. 1 વર્ષ જોડે રહેવું પડશે, રાઇટ. ઇફ ઇન દેટ 1 year યુ આર નોટ એબલ ટુ લિવ ટુગેધર, then come in the court, you will be granted a divorce. And the last ground is judicial separation. આ જો judicial separation નો concept છે friends, it is also based from England, right. અહીંયા judicial separation બહુ જ એટલે બહુ જ રેર છે. ઇન બ્રિટિશ, ઇંગ્લેન્ડમાં ડિવોર્સ કરતાં પણ જ્યુડિશિયલ સેપરેશન લોકો વધારે લે છે. કેમ?
their maintenance, alimony are different, right? They have a very strict law for maintenance and alimony. 50% is been given to wife. Here there is a different thing. So here judicial separation concept is not much in force, right? Judicial separation means when the couple go into the court just for a judicial separation. It is also called a separation agreement. Just go to the court and file a written agreement that we are husband and wife, but we don't want to live together. We will not have any obligation of an husband and wife, and we want to live differently, right? That is called judicial separation. It's a court's order to live separately. That is called judicial separation. When it is a judicial separation, you have an order of judicial separation, then you are still husband and wife. You have no right of remarriage. Why? In divorce, if you compare the both of them, then only difference between the two is, in divorce the relation comes to an end. In judicial separation you are still husband and wife. In divorce you are no more husband and wife, right? So you are a free bird. તમે બીજા લગ્ન પણ કરી શકો છો. જ્યુડિશિયલ સેપરેશનનો જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં તમે બીજા લગ્ન કરી શકતા નથી. તમે પતિ પત્ની જ કહેવાઓ છો અને બેમાંથી કોઈનું બી જ્યુડિશિયલ સેપરેશન વખતે મૃત્યુ થાય છે તો બીજા પક્ષકારને એની મિલકતમાં ને બધામાં હક મળે છે. બટ ઇન ડિવોર્સ વન્સ છૂટાછેડા થઈ ગયા છે, મિલકતમાં કોઈ હક રહેતો નથી. જે ભરણ પોષણની રકમ નક્કી કરી છે, રાઈટ, એના સિવાય કોઈ હક નથી. વાય? બિકોઝ યુ આર નો મોર અ હસબન્ડ એન્ડ વાઇફ, રાઈટ. Again in judicial separation there is a limitation period of 1 year. In 1 year if you stayed separately and in that 1 year you feel that it's better to take a divorce, then after 1 year you can file a divorce and court will grant you divorce, right? If you compare restitution of conjugal right and judicial separation, in both you are still husband and wife, and in 1 year, after 1 year you will get a divorce, right? But in restitution of conjugal right you have to live together for 1 year, and in judicial separation the couple are not supposed to live together. They have to live separately. They have to show that they are separated and there is a separating agreement, right? Many times, friends, what happen that many of the couples file a case under adulteration or conversion, any of the ground that we discussed it, right? They file a divorce, and if the court feels that these are not a proper ground of divorce, then court may grant the judicial separation, that okay, for 1 year you are allowed to live separately, you are separated, but you are a husband and wife. In that 1 year, if there is a chances, you reconcile, and if you have no chances, then you come for a divorce. We will grant you a divorce, right? So these are the all grounds that we discussed is the fault ground of divorce under different personal laws, that is Hindu, Muslim, Parsi, Christian, or a marriage under Special Marriage Act, or marriage under the any of the act, right? These are the ground where husband or a wife both can file a case of divorce. Now friends, there are 4 other ground where only wife can file a case of divorce, right? First is rape. The first is ground of divorce only for wife. પત્નીને જ હક છે છૂટાછેડાનો. પહેલું છે રેપ, બળાત્કાર, right? બળાત્કાર means when husband has raped any of the, પત્ની સિવાય કોઈ બી વ્યક્તિ બીજી સ્ત્રીનો રેપ કર્યો છે, બળાત્કાર કર્યો છે, તો પત્ની છૂટાછેડાનો દાવો કરી શકે છે. નાઉ ઇન ઇન્ડિયા સ્ટીલ marital rape is not a rape, right? marital પતિએ પત્નીનો જ બળાત્કાર કર્યો છે, husband has raped his own wife, then it is not a ground of divorce. Still many petitions are going on in Supreme Court, but final order has yet not came. But in Western countries, if we say in British law or in America, the laws are very strict where marital rape is also a rape. Here in India still marital rape is not a rape, but if husband has raped any other female,
then a wife has a ground of divorce. છૂટાછેડા માટે દાવો કરી શકે છે. Second is sodomy. Sodomy means unusual relationship. Nowadays you will find gay relationship, lesbian relationship, which has become very common, right? Even for this also many petitions are going on in Supreme Court, but still it has not been legalized, right? It has not been legalized. In many countries unusual relationship has been legalized, but not in India. So if the husband has such relationship, the wife can file case of divorce, right? Bestiality means relation with animal, beast, relationship with beast, unnatural relationship. You can also say the unnatural relationship. So if a husband have an unnatural relationship with any of the beast, then the wife has a ground of divorce, right? And the last is pre-act polygamous marriage, right? Now Hindu Marriage Act came in force in 1955. That after 1955 monogamy was accepted. Monogamy means एक पति ने एक ज पत्नी ने एक पत्नी ने एक ज पति, right? If બીજા લગ્ન કરવા છે તો આઈધર યુ હેવ ટુ ટેક અ ડિવોર્સ ઓર આફ્ટર ડેથ, મૃત્યુ પછી બીજા લગ્ન કરી શકો છો, ક્યાં તો છૂટાછેડા. અધરવાઇઝ વન મેરેજ એટ અ ટાઈમ, right? That is called monogamy, which was implemented after 1955. Prior to that, no such concept was there. There was polygamy, so multiple husband or multiple wife, right? One man had multiple wife, which we see still in Muslim law, which is allowed in Muslim law. Otherwise, except Muslim, everywhere polygamy is now prohibited, totally abolished, I can say, right? So after 1955 commencing of Hindu Marriage Act, if any husband is living in polygamy, having more than one wife, then if has 2-3 wives, then any of that wife can take divorce after 1955, after the commencement of new act and the concept of monogamy, right? Any of the wife can take divorce, right? So all these grounds and these 4 grounds, especially for wife, are the grounds which can be filed. Now friends, when you file a case under this, then the procedure is long, right? Why? Because both the parties, if husband put an allegation on wife, then wife again will put an allegation of husband. So this procedure go on and on and on. So after 1976 there was an amendment in Hindu Marriage Act, right? And with that a new section was added, that is section 13B of section 13B, divorce by mutual consent, right? Divorce by mutual consent, right? Divorce by mutual consent means એકબીજાની સંમતિથી થયેલા છૂટાછેડા. પતિ પત્નીને જ્યારે સંમતિ છે કે છૂટાછેડા લેવા છે, right? Then they come together and they take a divorce. Mutually consent divorce is applicable not only in Hindu, even in Parsi, Christian, Muslim. Muslim माने कुल्ला कहवाय छे, right? In all the 4, under the Special Marriage Act, under Hindu Marriage Act, Parsi Marriage Act, Christian Marriage Act, Muslim Marriage Act, you will find that there is a divorce by mutual consent. Mutual consent means એકબીજાની સંમતિથી તમે છૂટાછેડા લો છો, right? Where there is no allegation, nothing, mutually તમે ભેગા થઈને agreement બનાવો છો અને mutually you agree with that agreement and you file for a divorce. Now here the requirement is there should be a separation of 1 year, right? આ આખી જોગવાઈ 1976થી આવી છે. એમાં શું કહે છે કે મિનિમમ 1 વર્ષ તો તમે જુદા રહ્યા છો. લગ્ન થાય અને તરત તમે કહો કે વી બોથ વિથ કન્સર્ન વોન્ટ ટુ સેપરેટ, યુ કેન નોટ. 1 વર્ષ સુધી બતાવવું પડે કોર્ટમાં કે તમે અલગ રહ્યા છો, રાઈટ? 1 year સેપરેશન પીરિયડ ઇઝ મસ્ટ, રાઈટ? બીજું એ બતાવવું પડે કે જોડે રહી શકવાની આ કોઈ પોસિબિલિટી જ નથી, રાઈટ? અને થર્ડ કે મ્યુચ્યુઅલી લગ્નને છૂટા કરવા છે. આ બધી જોગવાઈ હોય તો તમે મ્યુચ્યુઅલી છૂટાછેડા લઈ શકો છો. એના માટે 1 વર્ષ પછી તમે પતિ પત્ની ભેગા દાવો કરે છે કે આ તારીખે મારા લગ્ન થયા હતા અને લગ્ન થયા પછી અમારા ઘરના બધા લોકોએ સમજાયું, પ્રયત્ન કર્યા, પણ અમે there are no possibility that we can live together, so we want to mutually agree to
ટેક અ ડિવોર્સ. આવી પ્રોસિજર છે ને તમારે આવો પિટિશન કરવાની હોય છે. આ પિટિશન કર્યા પછી કોર્ટમાં 6 મહિનાનો સમય મળે, દેટ ઇઝ કોલ્ડ વેવિંગ પીરિયડ. 6 મહિના પછીનો તમને મુદત મળે છે, એ વિચ ઇઝ કમ્પલસરી. વેવિંગ પીરિયડની ઘણા એપ્લિકેશન કરતા હોય છે, પણ કોર્ટ યુઝ્યુઅલી માનતી નથી એ 6 મહિના વેવ કરવા માટેની. કોર્ટ યુઝ્યુઅલી માનતી નથી. સો આફ્ટર 6 મંથ મુદત પડે છે. એ મુદતમાં પતિ પત્નીએ હાજર રહેવું ફરજિયાત છે, રાઈટ. એ લોકોને કોર્ટમાં ધ જજ વિલ આસ્ક કાઉન્ટર ક્વેશ્ચન્સ હશે. દે વિલ બી સેન્ડ ટુ કન્સાઇલર ઓફિસર. કન્સાઇલર ઓફિસર વિલ ટ્રાય ટુ એક્સપ્લેન, ટ્રાય ટુ કન્સાઇલ, ટ્રાય ટુ રિકન્સાઇલ કે જોડે રહો, રાઈટ. And if the reconciler officer will feel that there is no chances that this couple can live together, then the court will grant you the mutual divorce by mutual consent. So minimum period of getting this divorce is 6 months, and the maximum in 18 months you will get a divorce, right. Under section 13, fault ground of divorce, there is no such time, right. Your case may go for 5 years, 10 years. Many time what happens, the couple get tired fighting and they convert that petition from section 13 to section 13b by convert themselves to mutual consent. In mutual consent, everything is mutually decided. If you want to give alimony, husband wants to give alimony, or if there is a child custody, everything is in written in detail. Mutually they have agreed. Outside the court they have decided everything, and they write in the petition that we have mutually agreed in this and in future we don't have any right in each other's property. Everything is mutually decided. So nowadays this thing has become easier. Divorce procedure has become easier. People have started taking divorce by mutual consent, right. People are now fed up fighting in the court. Clear? Now friends, this was the whole procedure of divorce. You can get divorce under 3 head without the intervention of court. In Muslim it is, we discussed, and in Hindus there is a customary, because of the customs રિવાજથી જે વર્ષોથી ચાલી આવે છે અને છૂટાછેડા મળે છે. સેકન્ડ ઇઝ વિથ ધ ઇન્ટરવેન્શન ઓફ કોર્ટ, જે આ બધા ગ્રાઉન્ડ્સ આપણે ડિસ્કસ કર્યા એ છે. અને લાસ્ટ ઇઝ ડિવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ, રાઈટ, જે 1976 પછી કરવામાં આવ્યું છે, કારણ કે ડે બાય ડે ડિવોર્સીસ વધી રહ્યા છે. સો this different amendments are coming. So friends, I am sure that you will be clear with the topic of divorce, and this is very important in the point of if